સન્માનિત મંચ અને ઉપસ્થિત આપ સૌ મારા હૃદય સમાન ખેડૂત ભાઈઓ, મિત્રો, મારે 3 જ મુદ્દાની વાત કરવી છે. આજે હું સવારથી ખંભાળિયાથી નીકળ્યો અને અહીંયા સુધી પહોંચ્યો, બધી જ જગ્યાએ મેં જોયું ખેડૂતના આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. જ્યારે મેં મોબાઈલમાં જોયું તો ભાજપના ધારાસભ્યશ્રીનો કાગળ જોવા મળે, ભાજપના જિલ્લા પ્રમુખનો કાગળ જોવા મળે, ક્યાંક વિડીયો જોવા મળે અને એ વિડીયોમાં નરેશ પટેલ નામના એક મંત્રી ખેડૂતની ખેત પેદાશ હાથમાં અને ફોટો પાડતા પાડતા એમ કહે છે કે જલ્દી કર, આમાં તો વાસ આવે છે. આ શરમજનક બાબત છે, શરમજનક. ગુજરાતનો મંત્રી મારા જગત તાતની ખેત પેદાશને એમ કહે છે કે આમાંથી વાસ આવે છે. અને તો તને આ કોણે આમંત્રણ દીધું તું ફોટો પાડ? કોણે કહ્યું તું ખેતરમાં આવ? તને વાસ આવતી હોય તો તારી એસી ઓફિસમાં બેસ. અને તરત કોઈ આમંત્રણ નથી દેતું, પણ એને ઉપરથી આદેશ છે કે આ વખતે ગઈકાલે અમિતભાઈ ચાવડાએ રાજકોટમાં કહ્યું કે ભાજપના એક પણ મંત્રીને ગામમાં ઘૂસવા નહીં દઈએ. એટલે અત્યારે જે કમોસમી વરસાદ છે ને એમાં ખેડૂતો ખૂબ હેરાન છે. એટલે વચ્ચે જઈને હમદર્દી મેળવો. એટલે હમદર્દી મેળવવા માટે આ ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો કાં તો કાગળ લખે છે, કાં તો ખેડૂતોની વચ્ચે જાય છે. પાંચા ઊંચા ચડાવીને અંદર ગયા. અરે મારા ભાઈ, તમારે અહીંયા જવાની જરૂર જ ક્યાં હતી? તમારી પાસે તો ઓલી સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે ને, જેમાં તમે 80,000 તુવેરના ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. એમ કહ્યું હતું કે અમે જે ઇમેજ લીધી છે ને એમાં તમે તુવેર વાવી નથી. 82,000 ખેડૂતોની મગફળીનું રજીસ્ટ્રેશન રદ કર્યું. તમે કહ્યું કે અમે ઇમેજ લીધી ને એમાં તમારી મગફળી દેખાણી નથી. તો તમારી પાસે તો ઇમેજ સિસ્ટમ છે, અહીંયા બેઠા બેઠા જોઈ લ્યો ને ખેડૂતોના ખેતરમાં કેવા પાથરા તરે છે. પણ આ બધું ઢોંગ એટલા માટે કરે છે, આ નાટકીય લોકો છે. હું આજે ચેલેન્જ કરું છું એ તમામ ભાજપના ધારાસભ્યોને, મંત્રીઓને, ભાજપના જિલ્લા પ્રમુખોને કે જો તમારામાં આ નાટક તમારું ન હોય અને તમારા દિલની અંદર ખેડૂત પ્રત્યેની 1% હમદર્દી હોય તો તમે સરકારની આંખમાં આંખ નાખીને કહો કે ગુજરાતના ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ નહીં થાય તો સરકાર સામે અમે આંદોલન કરશું. આ કહેવાની હિંમત છે? તો આ ભાજપના ધારાસભ્યોને કહું છું, આ કાગળ લખવાના દેખાડા ના કરો. કાગળના લખી હાથમાં પાથરા લઈ ફોટો પાડવાના દેખાડા નહીં. ભાજપનો ધારાસભ્ય સરકારને આંખમાં આંખ નાખીને કહે કે મારા ખેડૂતોનું, મારા મત વિસ્તારના ખેડૂતનું, મારા ગુજરાતના ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. એનો પાક ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ. જો સરકાર માફ નહીં કરે તો હું એની સામે આંદોલન કરીશ. અને આજે હું આ 10,000 ખેડૂતોની વચ્ચે કહું છું કે જો આ ભાજપનો એક ધારાસભ્ય સરકાર સામે આંદોલન કરશે તો એનું સન્માન કરવા હું જઈશ. આ કોંગ્રેસના મંચ ઉપરથી જાહેરાત કરું છું કે એક ભાજપનો ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે ઉપવાસ આંદોલન કરશે તો એનું શાલ ઓઢાડીને સન્માન કરીશ ને એની હારે ઉપવાસમાં બેસી જઈશ. આ એક નાટકીયાની વાત થઈ. બીજા નાટકીયા તમે હળદરમાં જોયા. કડદાને બદલે ગળદા દેશું આવા શબ્દ બોલે છે અને પછી પોલીસ આવે છે. તમે બધા એના સાક્ષી છો. હું તો 200 કિલોમીટર 300 કિલોમીટર દૂર બેઠો જોતો હતો. અને બીજા દિવસે 12 તારીખે આ ઘટના બને છે. 13 તારીખે આ નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે હું હિંમતસિંહ કટારિયા અને ભાઈ પ્રતાપસિંહ ડોડિયાને કહું છું, બે મિનિટ માટે ઊભા થાય. આ પાપ, આપનું પાપ, અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા એના 2 માણસોએ છોડાવ્યા છે. એક આપ વાળો એને છોડાવવા નથી આવ્યો.
અને મારે આજે કહેવું છે, બાકી આખી ટીમ હતી, પણ મારે આજે કહેવું છે કે જે ખેડૂતો માટે ખેડૂતોના નામે મત લઈ અને વિસાવદરમાંથી ધારાસભ્ય બનનાર ગોપાલ ઇટાલિયાને આજે 10,000 ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો, રાજપીપળા જઈ શકો છો, ત્યાં જઈ અને કોર્ટમાં ઘૂસવા નથી દેતા. મારી પાસે આઈ કાર્ડ છે, હું વકીલ છું, આવું કરી અને ત્યાં તમે જાઓ છો. તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો, એ મારા હળદરનો ખેડૂતનો શું વાંક હતો? ગોપાલભાઈ, તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા, કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને? કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા? એટલે આ નાટકીયાઓને સમજવાની જરૂર છે. અને નંબર 3, એ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને 31 તારીખે જોવા મળશે. ગઈકાલે આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની, અને જે આમ આદમી પાર્ટીએ મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે. અહીંયા રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે. ગઈકાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે. આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે. આ સમજવાની જરૂર છે. એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે. હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી, તમે જે 31 તારીખે અહીંયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો, અહીંયા 12 તારીખે ઘટના બની, 8 તારીખે તમારા પંજાબમાં તમે ખેડૂતોને મારીને પાડી દીધા છે. તો પંજાબમાં તમારો ખેડૂતો માટે રોલ અલગ છે અને ગુજરાતમાં અહીંયા આવી અને તમે નાટકો કરો છો. જો તમારામાં તાકાત હોય તો પંજાબના ખેડૂતોને પહેલા ન્યાય અપાવો, પછી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવજો. મિત્રો, વધારે વાત મારે નથી કરવી. ઇન્દ્રનીલભાઈ અહીં ઊભા થઈ ગયા છે અને ખૂબ સમય બધાએ આપ્યો છે અને આપણે બધા જ આગેવાનોને સાંભળવાના છે. ફરીથી એક નારો, धरती से क्या नाता है, તમારે કહેવાનું છે ધરતી हमारी माता है. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. धरती से क्या नाता है, धरती हमारी माता है. जय जवान. थैंक यू, आभार. जय जवान, जय किसान, जय जगत.